નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર સિહોર તાલુકા પંચાયતની કચેરીમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં કચેરીનો ઘેરાવ કરીને કાયમી તલાટીની નિમણૂક કરવા માટે માંગ કરી છે. સિહોર તાલુકાના 5 તલાવડા ગામના સરપંચ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાલ વાવડી ગ્રામ પંચાયતના તલાટીને 5 તલાવડા ગામનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા લાંબા સમયથી 5 તલાવડા ગ્રામ પંચાયત તલાટીની ગેરહાજરીના કારણે બંધ હાલતમાં છે, જેના કારણે ગ્રામજનોના અને ખેડૂતોના કામો અટવાઈ ગયા છે. જરૂરી દાખલા પણ નથી મળી રહ્યા. તાજેતરમાં વિવિધ યોજનાની અંદર ખેડૂતો પણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવતા હોય છે, પરંતુ કાયમી તલાટી ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેમણે આંદોલન શરૂ કર્યું છે. સાહેબ, અમારે એક મહિનાથી રજૂઆત છે. અમારે જે રેગ્યુલર તલાટી હતા એમની બદલી થઈ ગઈ. બાદમાં વાવડીના તલાટી મંત્રીને ચાર્જ સોંપવામાં આવ્યો. એ રેગ્યુલર હાજર રહેતા નહીં અને વારંવાર અહીંયા ફરિયાદ કરી તો એ બપોરે 12 વાગે આવી અને કલાક આંટો મારીને પાછા વાવડી જતા રહે. એટલે એક જ દિવસ અડધો ટકમાં 2 દિવસને ગામને હાંચી લે છે. પછી પાછી અમે રજૂઆત કરી તો પણ એનું એ જ પરિણામ. પછી 2 દિવસ પહેલાં જ એ 1 વાગે આવ્યા અને જે ગામમાં નોટિસ બજાવવાની બજવીને જતા રહ્યા. ગામના અરજદારો આવ્યા તો એ વાવડી જતા રહ્યા, એટલે પાછળ વાવડી જવું પડ્યું. તો ત્યાં વાવડી જાય તો એની સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે. અને બીજી માંગણી એ છે કે હાલમાં અમારી ગ્રામ પંચાયતના ઓરડાની અંદર પાણી ભરાયેલું છે. ઉપરથી પાણી ટપકે છે, જેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને પંખા બધું બળી ગયું છે. તો હાલમાં ખેડૂતોને જે આજથી ખેડૂત સહાયના ફોર્મ ભરવાના છે વીસી દ્વારા, તો એ કોઈ પણ કામગીરી થઈ શકે એમ નથી. અને મંત્રીનો દાખલો ફરજિયાત છે વાવેતર માટેનો, તો મંત્રી હાજર ન હોય તો ફોર્મ કઈ રીતે ભરી શકાય? એટલે અમારા સૌ ગ્રામજનોની માંગણી એ છે કે અમને રેગ્યુલર તલાટી આપવામાં આવે અને હાલ અમને અન્ય તલાટી મંત્રી આપવામાં આવે, જેથી અમારી કામગીરી શરૂ થાય. બાદમાં જિલ્લા પંચાયત દ્વારા અમને રેગ્યુલર તલાટી આપવામાં આવે. અમારું ગામ છેવાડાનું ગામ છે અને અહીંયા ધક્કા ખાવામાં બહુ ટાઈમ લાગે છે, લોકો હેરાન થાય. જે અહીંયા તાલુકા પંચાયત રેગ્યુલર તલાટી માટે હાજર રહ્યા છીએ, તો ઇન્ચાર્જ ટીડીઓ શ્રી વામનભાઈને અમે રજૂઆત કરી તો એમના દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આજે જ તમને તલાટી મંત્રી બદલી અને બીજા તલાટી મંત્રીની નિમણૂક કરીએ છીએ. બાકી રેગ્યુલર તલાટી માટે અમે આ તમારો જે આવેદનપત્ર છે તે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે.